એલા ભાઈ હમણાં જો કે મને ઘણા બધા ફ્રેન્ડ ભેગા થયા હતા ને તો અમુક એમ કહેતા કે બેન તમારા ઘરની વાડી છે તો આજે મારે કહી દેવું કે ભાઈ મેં પહેલાંય ઘણી ફેરે કીધું ને અટાણે કહું કે મારી ઘરની વાડી નથી, હું ખાલી મૂલમાં જાઉં છું, રોજમાં જાઉં છું, જે રોજ હાલતું હોય અને ઘણાને એમ કે બેનને જમીને હે આ હે તે હેમાં અમારે કંઈ નથી. હું ખાલી વિડીયો બનાવવા જાઉં અને વિડીયો બનાવવા હાટું સ્પેશિયલ નથી જતી, હું કાંઈ જાઉં ને એમાં જ હું વિડીયો બનાવું અને ઘણાને એમ થતું હે કે બેનને જલસા છે, બેન તો ખાલી વિડીયો જ બનાવે. એવું કંઈ નથી ભાઈ, હું જેટલી મહેનત કરું ને એટલું તો કદાચ કરતા બધા મહેનત કરતા હે, પણ મારે થોડીક વધારે તકલીફ પડે મહેનત કર, કારણ કે હું ટોટલી ઘરનું બધું કામ કરું, પછી મારે ખેતરમાં જવાનું અને કોકની દાળીએ જવું હોય એટલે તમને બધાને ખબર છે ટાઈમ ટુ ટાઈમ પૂગવું પડે. બે રોજે ભરીએ અમે, સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી હોય, સવારે 6 વાગે જાય પછી સાંજે 7 વાગ્યા સુધી આવવું પડે. ઘરનું ઘણું બધું કામ હોય, તમને બધાને ખબર છે કે અમારે હિમાંશુ ભેગી હોય એને રાખવાની હોય, તોય પણ હું વિડીયો બનાવું. ને મેન વાત તો એ કે મને વાંચતા નથી આવડતું, વાંચતા ન આવડે એમાં અમુક તો મેસેજ આવતા હોય કે કંઈ મારે લખવાનું હોય ને તો એટલી તકલીફ પડે ને કે વાત પૂછોમાં. તો અહીંયા એક અફસોસ થાય કે કદાચ ને ભણ્યા હોત તો વાંધો ના આવજો, અટાણે અમારે હિમાંશુ બોલાવે છે. હા, પાણી પીવું જો હવે સારું વિડીયો આવે જવાબ દેવો પડે અને તમને બધાને ખબર છે ને આપણે મોજથી જ વિડીયો બનાવીએ છીએ. અને ઘણા ફ્રેન્ડ કહેતા હોય કે બેન જવાબ નથી દેતા, પણ જવાબ આમાં કેમ દેવું, છોકરા ભેગું કરવા દે તો ભેગું કરીએ ને તો ભેગું આપણે પછી ઘડીક પછી કરી લેવું કા હિંસુ. તો જો આવું કંઈક છે મારું, તમને બધાને ખબર જ છે. અને જલસાથી જિંદગી જીવવાની અને ખેતરમાં કામ કરીએ ને તો મને ખેતરમાં કામ કરવાનું તો